નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ રૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપને મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટરના વિવિધ પ્રકારો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. આગળની માહિતી હું તમને પ્રેઝન્ટેશન દ્વારા સમજાવીશ. મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટરને સમજતા પહેલાં આપણને ઇવાપોરેટર વિશેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ઇવાપોરેટર એ ઇવાપોરેશનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે કે આપને સ્ટેપ બાય સ્ટેપ સૌપ્રથમ તો ઇવાપોરેશન, ત્યારબાદ ઇવાપોરેટર અને ત્યારબાદ મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટર વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો આજના આપણા આ ટૉપિકમાં આપણે કયા અગત્યના પરિબળોની સમજ મેળવીશું તેના વિશેની જાણકારી મેળવીએ. સૌપ્રથમ તો આપણે બાષ્પીભવન વિશે માહિતી મેળવીશું. દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ વિશેની માહિતી મેળવીશું. બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થોની માહિતી મેળવીશું. બાષ્પીભવનના હેતુ વિશેની માહિતી મેળવીશું. બાષ્પીભવનની અન્ય યુનિટ ઓપરેશનોની સાથે સરખામણી કરીશું. કાઇનેટિક થિયરી વિશે પણ માહિતી મેળવીશું. ઇવાપોરેટિવ ઇક્વિલિબ્રિયમ વિશે માહિતી મેળવીશું. કેપેસિટી, ઇકોનોમી અને સ્ટીમ કન્જક્શન ઓફ ઇવાપોરેટર વિશે પણ માહિતી મેળવીશું તથા બોઇલિંગ પોઈન્ટ એલિવેશન એટલે કે ઉત્કલન બિંદુમાં થતા તફાવત વિશે પણ જાણકારી મેળવીશું. કન્સ્ટ્રક્શન ઓફ મટીરિયલ ફોર ઇવાપોરેટર એટલે કે ઇવાપોરેટરના સાધનને કયા કન્સ્ટ્રક્શન ઓફ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તેના વિશેની જાણકારી મેળવીશું. પ્રવાહીના ગુણધર્મો કે જે ઇવાપોરેટરની રચના પર આધાર રાખે છે તેના વિશે જાણકારી મેળવીશું. મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટર વિશે માહિતી મેળવીશું. અલગ અલગ પ્રકારની ફીડ એરેન્જમેન્ટ કે જેને મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરમાં ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે વિસ્તૃત આકૃતિની સાથે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો આપણે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરને સમજતા પહેલાં ઇવાપોરેટર અને ઇવાપોરેશન એટલે કે ઇવાપોરેટરના બેઝિક સિદ્ધાંત વિશે થોડીક માહિતી મેળવવી જરૂરી છે. સૌપ્રથમ આપણે બાષ્પીભવન વિશેની માહિતી મેળવીશું. બાષ્પીભવન વિશેની માહિતીમાં આપણે કહી શકીએ છીએ કે બાષ્પીભવન એક એવી પ્રક્રિયા છે કે જેને રસાયણ ઉદ્યોગોમાં અંતિમ પ્રક્રિયા તરીકે ઓળખવામાં અથવા તો ઉપયોગ કરવામાં આવે છે. રસાયણ ઉદ્યોગોમાં અંતિમ રસાયણ અબાષ્પશીલ સોલ્યુટ અને બાષ્પશીલ સોલ્વન્ટનું મિશ્રણ હોય છે. બાષ્પીભવન એક એવી પદ્ધતિ છે કે જેમાં રસાયણ ઉદ્યોગોમાં અબાષ્પશીલ પદાર્થ અને બાષ્પશીલ પદાર્થનું સંયોજન હોય છે. આ મિશ્રણમાંથી બાષ્પશીલ પદાર્થને દૂર કરવા માટે તેને ઉષ્મા ઉર્જા આપવી પડે છે અને આ ઉષ્મા ઉર્જાને કારણે બાષ્પશીલ પદાર્થનું બાષ્પીભવન થવાને કારણે તેને સિસ્ટમમાંથી રિમૂવ કરવામાં આવે છે અને આપેલા પદાર્થનું કોન્સન્ટ્રેશન અથવા તો સાંદ્રતા વધારવામાં આવે છે. જેના માટે આપણે ઇવાપોરેટરના સાધનનો ઉપયોગ કરીએ છીએ કે જે બાષ્પીભવનના સિદ્ધાંત પર કામ કરે છે. અબાષ્પશીલ સોલ્યુટ અને બાષ્પશીલ સોલ્વન્ટનું મિશ્રણ હોય છે જેથી અંતિમ પ્રક્રિયામાં સાંદ્રતા વધારવા માટે જે યુનિટ ઓપરેશનની જરૂર પડે છે તેને બાષ્પીભવન કહેવામાં આવે છે. દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ વિશેની માહિતી આપણે જોયું તેમ મીઠું અને પાણીના મિશ્રણને સોલ્યુશન એટલે કે દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. મીઠું દ્રાવ્ય હોય છે સોલ્યુટ અને પાણી દ્રાવક એટલે કે સોલ્વન્ટ તરીકે વર્તે છે. દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ વચ્ચેનો આ સંબંધનો ફેરફાર જાણવો ખૂબ જ જરૂરી છે. બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થો એવા પદાર્થો કે જેમના ઉષ્મા ઉર્જા આપતા તેમનું વાયુમાં રૂપાંતર થાય છે તેને બાષ્પશીલ પદાર્થો કહેવાય છે. તેવી જ રીતે જે પદાર્થોને ઉષ્મા ઉર્જા આપતા તેનું વાયુમાં રૂપાંતર થઈ શકતું નથી તેને આપણે અબાષ્પશીલ પદાર્થો કહીએ છીએ. મુખ્યત્વે ઇવાપોરેશનની પદ્ધતિમાં બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થોનું સંયોજન હોય છે કે જેમાં બાષ્પશીલ પદાર્થોને રિમૂવ કરવા માટે જરૂરી ઉર્જા આપવી પડે છે અને અબાષ્પશીલ પદાર્થની સાંદ્રતા વધારવાની હોય છે. એટલે બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થ વચ્ચેનો સંબંધ જાણવો ખૂબ જ જરૂરી છે. બાષ્પીભવનની પ્રક્રિયામાં આપણે એવા પદાર્થોને અલગ પાડવામાં આવે છે જેમાં એક પદાર્થ બાષ્પશીલ હોય છે અને બીજો પદાર્થ અબાષ્પશીલ હોય છે. જેમ કે મીઠું અને પાણીના દ્રાવણમાં મીઠું એ અબાષ્પશીલ પદાર્થ છે જ્યારે પાણી એ બાષ્પશીલ પદાર્થ છે. એટલે કે મીઠા અને પાણીના દ્રાવણના સંયોજનમાં આપણે બંનેના મિશ્રણને ઇવાપોરેટરમાં લેવામાં આવે તો તેમાં પાણીના ઉત્કલન બિંદુ જેટલું ઉર્જા આપવી પડે છે જેના કારણે પાણી હવામાં ઉડી જાય છે અને આપણને છેલ્લે મીઠાની સાંદ્રતા વધારે મળે છે.
હવે બાષ્પીભવનનો હેતુ શું છે તેના વિશે જાણકારી મેળવીશું. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ આપેલા રસાયણની સાંદ્રતા વધારવા માટેની છે. અહીં મુખ્યત્વે જે સોલ્વન્ટને બાષ્પીભવન કરવામાં આવે છે તે પાણી હોય છે અને જે રસાયણની સાંદ્રતા વધારવાની હોય છે તે મુખ્ય પેદાશ હોય છે. એટલે કે આપેલો અબાષ્પશીલ પદાર્થ જ આપણી મુખ્ય પેદાશ છે અને બાકીનો બાષ્પશીલ પદાર્થ એ ઇવાપોરેશનની પદ્ધતિ દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે. તે બાષ્પીભવનનો મુખ્ય હેતુ છે. હવે બાષ્પીભવન વિશેની અન્ય માહિતીમાં આપણે કહી શકીએ છીએ કે બાષ્પીભવન એક હીટ ટ્રાન્સફર ઓપરેશન છે જેમાં સોલ્વન્ટને ઉત્કલન બિંદુ દ્વારા કાઢી નાખવામાં આવે છે. આ હીટ ટ્રાન્સફર ઓપરેશનમાં ઉર્જા સ્ટીમ દ્વારા આપવામાં આવે છે. બાષ્પીભવનના સિદ્ધાંત પર કામ કરતું સાધનને ઇવાપોરેટર કહેવાય છે. ઇવાપોરેટર એક એવું સાધન છે કે જે બાષ્પીભવનના સિદ્ધાંત પર એટલે કે ઇવાપોરેશનના સિદ્ધાંત પર કામ કરે છે. રસાયણ ઉદ્યોગોમાં અલગ અલગ પ્રકારના રસાયણ પર કામ કરવું પડે છે જેના કારણે ઇવાપોરેટરની રચના ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી પડે છે. એટલે કે ઇવાપોરેટરની ડિઝાઇન કરવાની હોય ત્યારે જેટલા પણ કાં તો જે પણ રસાયણનું આપણે ઇવાપોરેશન કરવાનું હોય તેના બધા જ ગુણધર્મો વિશેની જાણકારી હોવી જરૂરી છે. આ બધા ગુણધર્મોને કન્સિડર કરીને જ આપણે ઇવાપોરેટરની ડિઝાઇન કરવી જરૂરી બને છે. કારણ કે તેમાંથી અમુક રસાયણો એવા હોય છે કે જે ખૂબ જ હીટ સેન્સિટિવ હોય છે. જે આ હીટ સેન્સિટિવ રસાયણોનો જો તાપમાન અમુક તાપમાન કરતાં વધારવામાં આવે તો તેના પાયાના ગુણધર્મોમાં ખૂબ જ મોટો ફેરફાર થાય છે જેને કારણે તે પદાર્થ કંઈક અલગ જ બની જાય છે. જેથી આવા પદાર્થો માટે જ્યારે ઇવાપોરેટરની ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હવે બાષ્પીભવનની અન્ય યુનિટ ઓપરેશનોની સરખામણી વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો બાષ્પીભવનની ડ્રાઇંગ ઓપરેશનની સાથે સરખામણી કરીશું જેમાં આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા એટલે કે ડ્રાઇંગ ઓપરેશન કરતાં અલગ છે કારણ કે આ પ્રક્રિયામાં મળતું રેસિડ્યુ પ્રવાહી હોય છે. ડ્રાઇંગ ઓપરેશન એવું ઓપરેશન છે કે જેમાં પદાર્થમાં રહેલા વધારાના ભેજને દૂર કરવામાં આવે છે કે જેમાં છેલ્લો પદાર્થ એ ઘન પદાર્થ હોય છે. જ્યારે ઇવાપોરેટર એટલે કે ઇવાપોરેશનની પદ્ધતિમાં એક અબાષ્પશીલ પદાર્થ હોય છે અને બીજો બાષ્પશીલ પદાર્થ હોય છે. આ બાષ્પશીલ પદાર્થને ઉષ્મા ઉર્જા આપીને દૂર કરવામાં આવે છે અને આ અબાષ્પશીલ પદાર્થને મેળવવામાં આવે છે. હવે ઇવાપોરેશનની પ્રક્રિયાને નિસ્યંદન ઓપરેશન સાથે સરખામણી કરતા આપણે જાણીએ છીએ કે નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન ઓપરેશનમાં બે અલગ અલગ પ્રવાહીઓનું મિશ્રણ હોય છે. આ બંને પ્રવાહીઓનું મિશ્રણ તેના ઉત્કલન બિંદુ દ્વારા બંને પ્રવાહીઓને અલગ કરવામાં આવે છે. પરંતુ ઇવાપોરેશનમાં ઉષ્મા ઉર્જા તો આપવામાં આવે છે પરંતુ તેમાંથી રહેલા ફક્ત એક જ પદાર્થ એટલે કે બાષ્પશીલ પદાર્થને જ ઉષ્મા ઉર્જા આપીને તેને દૂર કરવામાં આવે છે. આ નિસ્યંદન ઓપરેશન અને ઇવાપોરેશન વચ્ચેનો સૌથી મોટો ફરક છે. આ પ્રક્રિયા સ્ફટિકીકરણની પ્રક્રિયા કરતાં અલગ છે કારણ કે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ પદાર્થની સાંદ્રતા વધારવાનું છે જ્યાં પદાર્થને સ્ફટિકના સ્વરૂપમાં મેળવવામાં આવતો નથી. આપણે જાણીએ છીએ કે સ્ફટિકીકરણની પ્રક્રિયામાં પદાર્થને એટલે કે આપેલા સોલ્યુશનને અમુક તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ આપેલા સોલ્યુશનને યોગ્ય પ્રમાણમાં ઓગાળીને તેને યોગ્ય તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે છે અને જ્યાં સુધી આપણને પ્યોર ફોર્મમાં ક્રિસ્ટલ મળે નહીં ત્યાં સુધી તેને ઠંડા તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે છે અને આપણને આપણો પદાર્થ એ ક્રિસ્ટલના સ્વરૂપમાં ખૂબ જ શુદ્ધ સ્વરૂપમાં મળી આવે છે. પરંતુ ઇવાપોરેશનની પ્રક્રિયામાં આપણને મળતો પદાર્થ એ અબાષ્પશીલ પદાર્થ હોય છે. એટલે કે બાકીના બાષ્પશીલ પદાર્થનું ઇવાપોરેશન કરીને તેને દૂર કરવામાં આવે છે અને બાકીના પદાર્થને સાંદ્રતા વધારવામાં આવે છે. બાષ્પીભવનને હંમેશા સ્ફટિકીકરણ અને ડ્રાઇંગની પ્રક્રિયા પછી જ ઉપયોગ કરવામાં આવે છે. હવે બાષ્પીભવનની સૌથી મહત્વની થિયરી એટલે કે કાઇનેટિક થિયરી વિશેની માહિતી કે જે ઇવાપોરેટરનો બેઝ છે. ઇવાપોરેશન થવા માટે મોલિક્યુલ્સ પ્રવાહીની સપાટીની નજીક હોવા જોઈએ, બધા જ સરખી દિશામાં ગતિ કરતા હોવા જોઈએ અને જરૂરિયાત મુજબની ઉર્જા ધરાવતા હોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે મોલિક્યુલ્સને પ્રવાહીની સપાટી ઉપર આવવા માટે તેમની પાસે અમુક મિનિમમ કાં તો કહી શકીએ છીએ કે અમુક મધ્યમ ગતિ ઉર્જા હોવી ખૂબ જ જરૂરી હોય છે. જો આ અણુઓ ગતિ ઉર્જા ધરાવતા ન હોય તો તે પ્રવાહીની સપાટી ઉપર આવી શકતા નથી અને જો પ્રવાહીની સપાટી ઉપર આવી શકતા ન હોય તો તેનું ઇવાપોરેશન પણ થઈ શકતું નથી. જેને કારણે આ અણુઓની પાસે અમુક મધ્યમ કાં તો વધુને વધુ ગતિ ઉર્જા હોવી જરૂરી છે. આ ગતિ ઉર્જાને કાઇનેટિક થિયરી દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
જરૂરિયાત મુજબની ઉર્જા ધરાવતા અણુઓ આપેલા પ્રવાહીની મુક્ત સપાટીને પસાર કરી શકતા હોવા જોઈએ. જ્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં અણુઓ આમ કરવામાં સક્ષમ હોય તો ઇવાપોરેશન થવાનો દર ખૂબ જ ઓછો હોય છે. એટલે કે પ્રવાહીની સપાટીને છોડીને જતા અણુઓનો દર ખૂબ જ ઓછો હોય તો ઇવાપોરેશનનો દર પણ ખૂબ જ ઓછો હોય છે. પરંતુ ગતિ ઉર્જા એ તાપમાનના સપ્રમાણમાં હોય છે, જેથી તાપમાન વધવાથી અણુઓની ગતિશક્તિ વધે છે અને ઇવાપોરેશનનો દર વધે છે. જ્યારે વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ સપાટી પરથી બહાર જતા રહે છે ત્યારે સપાટીની અંદર ઓછી ઉર્જા અથવા મધ્યમ ઉર્જા ધરાવતા અણુઓ હોય છે, જેના કારણે પ્રવાહીનું તાપમાન ઘટે છે અને જેને ઇવાપોરેટિવ કુલિંગ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રવાહીમાં વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ પ્રવાહીની સપાટીને છોડીને જતા રહેશે ત્યારે પ્રવાહીની અંદર મધ્યમ કાં તો ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓ જ બાકી રહેશે, જેના કારણે પ્રવાહી ઠંડુ થઈ જશે, જેને ઇવાપોરેટિવ કુલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ જ સિદ્ધાંતના કારણે શરીર ઉપર રહેલો પરસેવો જ્યારે શરીર પરથી ઉડી જાય છે ત્યારે શરીર પર ઠંડક લાગે છે. પ્રવાહીના વધુ પ્રેશરના કારણે પણ ઇવાપોરેશન વધુ જલ્દી થાય છે. ઇવાપોરેશન થવા માટે 3 પદો ખૂબ જ મહત્વના છે. સૌપ્રથમ તો એટમોસ્ફિયરિક પ્રેશર, બીજું હવાની મૂવમેન્ટ અને ત્રીજું છે ગરમી, હીટ. હવે ઇવાપોરેટિવ ઇક્વિલિબ્રિયમ આપણે જાણીએ છીએ કે ઇક્વિલિબ્રિયમ એટલે સમતુલ્યતા, કે જ્યારે ઇવાપોરેશનને બંધ જગ્યામાં કરવામાં આવે છે ત્યારે આ બંધ જગ્યામાં પ્રવાહીની સપાટી ઉપરથી છોડતા અણુઓ અને પ્રવાહીની સપાટીની અંદર આવતા અણુઓ એ સતત ચાલુ જ રહેતું હોય છે. હવે અમુક સમય મર્યાદા બાદ પ્રવાહીની સપાટીને છોડતા અણુઓ અને પ્રવાહીની સપાટીની અંદર આવતા અણુઓનો દર સમાન થઈ જાય છે. આવા સિચ્યુએશનમાં પ્રવાહી એટલે કે વેપર સેચ્યુરેટ થઈ ગઈ હોય તેમ કહેવામાં આવે છે. અને સેચ્યુરેશન અવસ્થામાં પ્રવાહીનું તાપમાન, વેપરનું દબાણ અને ઘનતામાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે કે પ્રવાહી તાપમાન, દબાણ અને ઘનતા એવા ને એવા જ રહે છે. આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં ઇવાપોરેશનની ખુલ્લી સપાટી દર્શાવેલું છે કે જ્યાં અણુઓ બહાર નીકળી જાય છે, પરંતુ બંધ સપાટીમાં અણુઓ સતત ઉપર જતા રહે છે અને આથરણે નીચે આવતા રહે છે. એટલે કે આવા કન્ડિશનમાં ઇક્વિલિબ્રિયમ સ્થાપાઈ શકે છે. હવે ઇવાપોરેટર વિશે માહિતી કે ઇવાપોરેટર છે શું? ઇવાપોરેટર એક એવું સાધન છે કે જે ઇવાપોરેશનના બેઝિક સિદ્ધાંત પર કામ કરે છે અને મોસ્ટલી રસાયણ ઉદ્યોગોમાં ઇવાપોરેટર એ ઇવાપોરેશનના સિદ્ધાંત પર કામ કરતું ખૂબ જ અગત્યનું સાધન છે કે જેને મોસ્ટલી રાસાયણિક ઉદ્યોગોમાં અંતિમ તબક્કામાં આપેલા પદાર્થ કાં તો રસાયણિક સાંદ્રતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બાષ્પીભવનની પ્રક્રિયા જે સાધનમાં કરવામાં આવે છે તે સાધનને ઇવાપોરેટર કહેવામાં આવે છે. ઇવાપોરેટરનું પરફોર્મન્સ તેની કેપેસિટી અને ઇકોનોમીના આધારે કરવામાં આવે છે. એટલે કે આપેલા ઇવાપોરેટરનું જો આપણે પરફોર્મન્સ ચકારવું હોય તો તેની આપણી કેપેસિટી અને તેની ઇકોનોમી આ બે પરિબળોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ તો આપણે કેપેસિટી વિશેની માહિતી મેળવીશું. ઇવાપોરેટરની કેપેસિટી એટલે શું? ઇવાપોરેટરની કેપેસિટીને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 1 કલાકમાં ઇવાપોરેટર દ્વારા 1 કિલો પર સોલ્વન્ટને કરવાની ક્ષમતાને ઇવાપોરેટરની કેપેસિટી કહેવાય છે. હવે ઇવાપોરેટરની સપાટીમાંથી હીટ ટ્રાન્સફરનો રેટ Q એ હીટ ટ્રાન્સફર સપાટીનું ક્ષેત્રફળ કેપિટલ A, ઓવરઓલ કોએફિશિયન્ટ U અને ઓવરઓલ ટેમ્પરેચર T નું પ્રમાણ હોય છે. એટલે કે Q એ U, A અને T ના સપ્રમાણમાં હોય છે, જેના મુજબથી સૂત્ર નીચે મુજબ બને છે. Q બરાબર UA ડેલ્ટા T, જ્યાં U એ ઓવરઓલ કોએફિશિયન્ટ, A એ હીટ ટ્રાન્સફર સપાટીનું ક્ષેત્રફળ અને T એ ઓવરઓલ ટેમ્પરેચર હોય છે. જો ઇવાપોરેટરમાં દાખલ થતું ઠંડુ દ્રાવણ હોય તો તેનું ઉત્કલન બિંદુ સુધી લાવવા માટે ગરમીની જરૂર પડે છે, જેથી આપેલા ઇવાપોરેટરની કેપેસિટી ઘટી જાય છે, કારણ કે જે ગરમી બોઇલિંગ પોઈન્ટ સુધી તાપમાન વધારવા માટે વપરાય છે. હવે આપણે જાણીએ છીએ અને ઉદાહરણ લઈ શકીએ તો કે ધારો કે પાણીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આ પાણીનું તાપમાનને તેના ઉત્કલન બિંદુ સુધી લઈ જવું હોય તો આપણે તેમાં વધુ 50 ડિગ્રી સેલ્સિયસ ઉમેરવું પડે છે અને ત્યારબાદ આ પાણીનું ઉકળવાનું ચાલુ થાય છે અને તેનું વાયુમાં રૂપાંતર થાય છે. એટલે કે ઠંડુ દ્રાવણ હોય તો તેનું ઉત્કલન બિંદુ સુધી લાવવા માટે ગરમીની જરૂર પડે છે. એટલે કે પાણીને 50 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જવા માટે ગરમીની જરૂર પડે છે, જેથી આપેલા ઇવાપોરેટરની કેપેસિટી ઘટી જાય છે. એટલે કે ઇવાપોરેટરની જે ઉર્જા આપેલા દ્રાવણને વાયુ સ્વરૂપમાં ફેરવવાની હોય છે તે ઉર્જા તે દ્રાવણને ફક્ત ગરમી આપવામાં જતી રહે છે, જે ઇવાપોરેટરની કેપેસિટીનો વ્યય થાય છે અને જે ગરમી બોઇલિંગ પોઈન્ટ સુધી તાપમાન વધારવા માટે વપરાય છે.
ઇવાપોરેટરને વેપર સ્ટેટના સંદર્ભમાં તેના ઉત્કલન બિંદુ કરતાં વધારે હોય છે, ત્યારે દાખલ થયેલા દ્રાવણનો કેટલોક ભાગ એડિયાબેટિકલ ઇવાપોરેટ થાય છે અને હીટ ટ્રાન્સફર રેટના સંદર્ભમાં કેપેસિટી વધુ જાય છે. હવે અમુક પ્રવાહી કાં તો અમુક દ્રાવણો એવા હોય છે કે તે પોતે એડિયાબેટિકલી ઉર્જા મેળવતા હોય છે, એટલે કે પોતાની આપોઆપ ઉર્જા મેળવીને ખૂબ જ સહેલાઈથી તેનું તાપમાન વધી જાય છે, જેના કારણે ઇવાપોરેટરને આપવી પડતી ઉર્જાનો ઉપયોગ થતો નથી અને ઇવાપોરેટરની કેપેસિટી વધી જાય છે. હવે વાત કરીશું આપણે ઇકોનોમી વિશે. ઇવાપોરેટરની ઇકોનોમી એટલે કે વપરાયેલી સ્ટીમના પ્રત્યેક કિલોગ્રામ દીઠ દ્રાવણમાં રહેલા પાણીના ઇવાપોરેટ થતા કિલોગ્રામનું પ્રમાણ. હવે સિંગલ ઇફેક્ટ ઇવાપોરેટરની ઇકોનોમી હંમેશા એક કરતાં ઓછી હોય છે. સિંગલ ઇફેક્ટ ઇવાપોરેટર એટલે કે સિસ્ટમમાં ફક્ત એક જ ઇવાપોરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, તેને સિંગલ ઇફેક્ટ ઇવાપોરેટર કહેવામાં આવે છે અને તેની ઇકોનોમી હંમેશા એક કરતાં ઓછી હોય છે. જ્યારે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર હોય છે તેની કેપેસિટી એક કરતાં વધારે હોય છે. જેમ દબાણ વધે તેમ પાણીના ઇવાપોરેશનની લેટેન્ટ હીટ વધે છે. ઉત્પન્ન થયેલી વેપરને ફરીથી ઉપયોગમાં લઈને ઇકોનોમીમાં વધારો મેળવી શકાય છે. એટલે કે એક ઇવાપોરેટરમાં વધેલી વેપરને જો બીજા ઇવાપોરેટરમાં લેવામાં આવે અને બીજું ઇવાપોરેટર એ પહેલા ઇવાપોરેટરના કરતાં નીચા દબાણે કામ કરતું હોય તો આ ઇવાપોરેટરની બાષ્પનો બીજા ઇવાપોરેટરમાં સ્ટીમ તરીકે ઉપયોગ કરી શકાય છે અને જેના પરિણામે કોસ્ટમાં ખૂબ જ ઘટાડો થાય છે અને ઇકોનોમીમાં પણ ખાસો વધારો મેળવી શકાય છે. આ સ્ટીમ ઇકોનોમી મેળવવા માટે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે જેની ઇકોનોમી એક કરતાં વધુ મેળવવી હોય ત્યારે. સિંગલ ઇફેક્ટ ઇવાપોરેટરમાં આપણને ઇકોનોમી અને જે આપણને ઇવાપોરેશનનો દર જોઈતો હોય છે તે મળતો નથી, જેને કારણે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરમાં એક કરતાં વધારે ઇવાપોરેટરને એકબીજાની સાથે શ્રેણીમાં જોડાણ કરવામાં આવે છે અને આ શ્રેણીમાં જોડાણ કરવાથી એક ઇવાપોરેટરમાંથી નીકળતી બાષ્પનો બીજી ઇવાપોરેટરમાં ઉપયોગ કરવામાં આવે છે અને આપણે તેનો ઇકોનોમીનો દર એક કરતાં વધુ બનાવી શકીએ છીએ. જ્યાં એક ઇફેક્ટની વેપર બીજા ઇફેક્ટમાં હીટિંગ મીડિયા તરીકે વપરાય છે, જ્યાં બોઇલિંગ નીચા દબાણે અને તાપમાન થાય છે. એટલે કે એક ઇફેક્ટ એટલે કે ફક્ત એક જ ઇવાપોરેટર અને બીજું ઇવાપોરેટર બંનેને શ્રેણીમાં મૂકવામાં આવે અને પહેલા ઇવાપોરેટરની વેપરને હીટિંગ મીડિયા તરીકે બીજા ઇવાપોરેટરમાં દાખલ કરવામાં આવે તો તેને ડબલ ઇફેક્ટ કહેવાય છે અને બીજા ઇફેક્ટ ઇવાપોરેટરમાં બોઇલિંગ નીચા દબાણે અને તાપમાને થાય છે. એક ઇવાપોરેટરમાંથી નીકળતી સ્ટીમને અન્ય ઇવાપોરેટરમાં રીયુઝ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું સ્ટીમ કન્ઝમ્પશન વિશેની. ઇવાપોરેટરની કેપેસિટી અને ઇકોનોમીના ગુણોત્તરને વ્યવહારુ ભાષામાં સ્ટીમ કન્ઝમ્પશન તરીકે કહેવામાં આવે છે. ઇવાપોરેટરના ઓપરેશનમાં સ્ટીમનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે, જેના ઉપયોગ પરથી ટોટલ કોસ્ટ વિશે જાણકારી મેળવી શકાય છે. બોઇલિંગ પોઈન્ટ એલિવેશન. જેમ આપણે ઇવાપોરેશનમાં જોયું તેમ કે આપેલા સોલ્યુશનનું સમાન દબાણે બોઇલિંગ પોઈન્ટ એ આપેલા દબાણે બોઇલિંગ પોઈન્ટ એ બંને એનો ગ્રાફ એ બંને એકબીજાના સપ્રમાણમાં હોય છે. અને બીજું જોઈએ તો પ્રાયોગિક રીતે દ્રાવણના બોઇલિંગ પોઈન્ટ પર બોઇલિંગ પોઈન્ટ એલિવેશન અને લિક્વિડ હેડની અસર થાય છે. મોટાભાગના જલીય દ્રાવણનું વેપર પ્રેશર કોઈપણ તાપમાને પાણી કરતાં ઓછું હોય છે. આથી આપેલા દબાણે દ્રાવણનું ઉત્કલન બિંદુ એ શુદ્ધ પાણી કરતાં વધારે હોય છે. કોઈપણ દબાણે દ્રાવણનું ઉત્કલન બિંદુ અને શુદ્ધ પાણીના ઉત્કલન બિંદુ વચ્ચેના તફાવતને બોઇલિંગ પોઈન્ટ એલિવેશન કહેવામાં આવે છે, એટલે કે ઉત્કલન બિંદુમાં થતો તફાવત કહેવામાં આવે છે. જ્યારે પણ મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર કે સિંગલ ઇફેક્ટ ઇવાપોરેટરની ડિઝાઇન કરવાની હોય ત્યારે આ બોઇલિંગ પોઈન્ટ એલિવેશન વિશેની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. મંદ દ્રાવણ માટે બોઇલિંગ પોઈન્ટ એલિવેશન નાનો હોય છે, જ્યારે સાંદ્ર દ્રાવણ તેમજ ઓર્ગેનિક સોલ્ટ માટે બોઇલિંગ પોઈન્ટ એલિવેશન ખૂબ જ મોટો હોય છે. જેમ દ્રાવણની સાંદ્રતા વધારે હોય છે તેમ ઉત્કલન બિંદુનો તફાવત પણ વધારે હોય છે. સ્ટ્રોંગ દ્રાવણ એટલે કે ખૂબ જ સાંદ્ર દ્રાવણના બોઇલિંગ પોઈન્ટ એલિવેશન ઇમ્પેરિકલ રૂલ કે ડ્યુરિંગ રૂલ્સની મદદથી મેળવી શકાય છે. ડ્યુરિંગ રૂલ્સ દર્શાવે છે કે આપેલા દ્રાવણનું બોઇલિંગ પોઈન્ટ તે જ દબાણે શુદ્ધ પાણીના બોઇલિંગ પોઈન્ટનું લિનિયર ફંક્શન હોય છે. આથી જ્યારે દ્રાવણનું બોઇલિંગ પોઈન્ટ વિરુદ્ધ પાણીના બોઇલિંગ પોઈન્ટનો પ્લોટ દોરવામાં આવે તો સીધી રેખાઓ મળે છે અને આ પ્લોટ પરથી આપણે જાણી શકીએ છીએ કે કોઈપણ તાપમાને કોઈપણ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું આપેલા દબાણે પાણીના ઉત્કલન બિંદુ વિરુદ્ધ આપેલા દ્રાવણની સાંદ્રતા વિરુદ્ધનો આલેખ દોરતા સીધી રેખા મળે છે. એટલે કે આપેલા તાપમાને આપણે સાંદ્રતા મેળવી શકીએ છીએ તથા આપેલા તાપમાને પાણીનું ઉત્કલન બિંદુ પણ ગ્રાફ પરથી જાણી શકીએ છીએ. હવે આપણે ઇવાપોરેટિવ પ્રવાહીના ગુણધર્મ વિશે થોડીક ટૂંકમાં માહિતી મેળવીશું.
ઇવાપોરેશનમાં આવતા પ્રોબ્લેમના પ્રાયોગિક સોલ્યુશન કરવા માટે એ લિકરના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. લિકર એટલે કે વપરાતું સોલ્યુશનના ગુણધર્મો ખૂબ જ વેરિયેબલ હોય છે, જેથી આ પ્રકારના ઓપરેશન સામાન્ય ગુણધર્મો કરતાં વધુ કૌશલ્ય ધરાવે છે. એટલે કે આ પ્રકારના રસાયણોની ઇવાપોરેટરની ડિઝાઇનમાં ખૂબ જ કોમ્પ્લિકેટેડ એટલે કે ખૂબ જ વિચિત્ર હોય છે. ઇવાપોરેટરની રચના આવા ગુણધર્મોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સાંદ્રતા. ઇવાપોરેટરમાં દાખલ થતું થીન લિકર પૂરતા પ્રમાણમાં મંદ હોય તો તેના પાણીના ગુણધર્મો પણ હોય છે. મંદ દ્રાવણ એટલે કે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો તેના ગુણધર્મો પાણીના ગુણધર્મો જેવા જ હોય છે. પરંતુ જેમ જેમ સાંદ્રતા વધતી જાય છે તેમ તેમ દ્રાવણ વધુને વધુ સ્વગુણધર્મવાળું બનતું જાય છે. એટલે કે જેમ જેમ પાણીના સોલ્યુશનમાં આપેલા દ્રાવણની સાંદ્રતા વધતી જશે એટલે કે પ્રમાણ વધતું જશે તેમ તેમ તે સ્વગુણધર્મ ધરાવતું થઈ જાય છે. સંતૃપ્ત દ્રાવણને ઉકાળવાનું ચાલુ રાખતા તે સ્ફટિક બને છે, જેને ટ્યુબનું ક્લોગિંગ અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ સોલિડકરણનું પ્રમાણ વધશે તેમ દ્રાવણનું ઉત્કલન બિંદુ પણ વધશે. આથી સાંદ્ર દ્રાવણનું ઉત્કલન બિંદુ એ પાણીના ઉત્કલન બિંદુ કરતાં તેજ દબાણે ખૂબ જ વધારે હોવું જોઈએ. હવે કેટલાક પદાર્થ ખાસ કરીને ઓર્ગેનિક પદાર્થ હોય છે કે જેમનું જ્યારે ઇવાપોરેશન કરવામાં આવે છે ત્યારે ફોર્થ ફોર્મેશન થાય છે. એટલે આ પ્રકારના ખાસ પ્રકારના રસાયણો માટે આપણે ખાસ પ્રકારના ઇવાપોરેટરનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે ટેમ્પરેચર સેન્સિટિવિટી એટલે કે તાપમાનની સેન્સિટિવિટી એટલે તાપમાન ઇવાપોરેશનની પદ્ધતિ ઉપર કેટલો બધો આધાર રાખે છે તેના વિશેની માહિતી. ઘણા ફાઇન કેમિકલ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ક્રૂડ સામાન્ય તાપમાન સુધી પ્રમાણમાં ટૂંકા સમય માટે ગરમ કરવામાં આવે તો પણ તેમને નુકસાન થઈ શકે છે. એટલે કે આ પ્રકારના ખાદ્ય પદાર્થો કાં તો ફાર્માસ્યુટિકલ કાં તો કેમિકલ પદાર્થોનું ઇવાપોરેશન કરવાનું હોય મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટરમાં તો તેના માટે ખાસ પ્રકારની રચના કરવી પડે છે. એટલે કે આ બધા જ પ્રકારના ખાદ્ય પદાર્થો, કેમિકલ પદાર્થો, ફાર્માસ્યુટિકલ પદાર્થોનું ગુણધર્મોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. આવા મટીરિયલને સાંદ્ર કરતી વખતે પ્રવાહીનું તાપમાન અને પ્રવાહીનું હીટિંગ સમય બંને ઘટાડવા માટે સ્પેશિયલ ટેકનિકની જરૂર પડે છે. એટલે કે કોઈક પદાર્થનું તાપમાન અમુક ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા તેના ગુણધર્મમાં ફેરફાર થતા હોય તો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ કે આ પ્રવાહી કાં તો આ સોલ્યુશનનું તાપમાન તેટલા સુધી વધે નહીં. તેના માટે સ્પેશિયલ ટેકનિકનો યુઝ કરવો પડે છે. વેક્યુમ ઇવાપોરેટરનો પણ ઉપયોગ કરી શકાય છે. વેક્યુમમાં દબાણ ઓછા હોવાને કારણે પણ હીટ સેન્સિટિવ મટીરિયલ ઉપર ખૂબ જ કામ કરે છે. સ્કેલ એટલે કે પોપડી. કેટલાક દ્રાવણ હીટિંગ સપાટી ઉપર ક્ષારની પોપડીને ડિપોઝિટ કરે છે. આથી ઇવાપોરેટર શટડાઉનમાં લઈને ટ્યુબ સાફ કરવામાં ન આવે તો ત્યાં સુધી ઓવરઓલ કોએફિશિયન્ટ સતત ઘટી જાય છે. એ તો પાઇપમાં લાગતેલા સ્કેલને દૂર કરવામાં ન આવે તો તે આપેલા સાધનની ક્ષમતા પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. જો સ્કેલ સખત અને અદ્રાવ્ય હોય તો ટ્યુબની ક્લીનિંગ મુશ્કેલ અને ખર્ચાળ બને છે. અમુક સમય પછી જો આ સ્કેલને જો રિમૂવ કરવામાં ન આવે તો તે ખૂબ જ સખત રીતે પાઇપ પર જામી જાય છે અને જેને દૂર કરી શકાતો નથી. કન્સ્ટ્રક્શન ઓફ મટીરિયલ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઇવાપોરેટર કાસ્ટ આયર્ન અને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એટલે કે મુખ્યત્વે મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટર અને ઇવાપોરેટરને કાસ્ટ આયર્ન અને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ઘણા દ્રાવણ એવા હોય છે કે જે ફેરસ મેટલને પણ નુકસાન કરે છે અથવા તેના દ્વારા અશુદ્ધ બને છે, જેના કારણે આને ફેરસ મેટલ વડે બનાવી શકાતું નથી. આવા પ્રકારના દ્રાવણો માટે વિશિષ્ટ મટીરિયલો હોય છે જેવા કે તાંબુ, નિકલ અને સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ અને સીસુ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ બધા મટીરિયલ ખર્ચાળ હોવાથી ઇક્વિપમેન્ટની પ્રાથમિક કિંમત ઘટાડવા માટે ઊંચો હીટ ટ્રાન્સફર રેટ હોવો જરૂરી હોય છે. એટલે કે ખાસ પ્રકારના દ્રાવણો હોય છે જે ફેરસ મેટલને નુકસાન થતા હોય છે. આ પ્રકારના દ્રાવણો માટે તાંબુ, નિકલ અને સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા સાધનોનો એટલે એલ્યુમિનિયમ જેવા ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસિફિક હીટ, સાંદ્રતાની હીટ, ઠારણ બિંદુ, ટોક્સિસિટી, બોઇલિંગ પોઈન્ટ પર ગેસ લિબરેશન, એક્સપ્લોઝન હઝાર્ડસ, રેડિયોએક્ટિવિટી વગેરે જેવા ઓપરેશનો માટે જરૂરી ગુણધર્મો હોવા જરૂરી છે. ઇવાપોરેટરના ડિઝાઇનર દ્વારા પ્રવાહીના બીજા ઘણા ગુણધર્મો પણ ધ્યાન લેવામાં આવે છે. જ્યારે ઇવાપોરેટરને ડિઝાઇન કરવાની હોય ત્યારે પ્રવાહીના દરેક પ્રકારના ગુણધર્મને ધ્યાનમાં લેવો ખૂબ જ જરૂરી છે. જેમ કે સ્પેસિફિક હીટ, સાંદ્રતાની હીટ, ઠારણ બિંદુ, ટોક્સિસિટી, બોઇલિંગ પોઈન્ટ વગેરે વિશેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હવે લિકરના ગુણધર્મ વેરિએશનના કારણે ઇવાપોરેટરની ઘણી જુદી જુદી ડિઝાઇન વિકાસ પામી છે. કોઈપણ સમયે સમસ્યાની પસંદગી પ્રાથમિક રીતે પ્રવાહીના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. હવે મુખ્ય પોઈન્ટ વિશે વાત કરીએ તો
ઇવોપરેટરના પ્રકારો વિશેની માહિતી કે જેમાં સૌથી મહત્વનો છે મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટરો. એના પહેલાં આપણે ઇવોપરેટરને કયા સિંગલ ઇફેક્ટ ઇવોપરેટરનો રાસાયણિક ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું. મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર વિશેની માહિતી. મોટે ભાગે બધા જ ઇવોપરેટરની સિસ્ટમમાં ઓછા દબાણવાળી સ્ટીમનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઇવોપરેટરમાંથી બચેલી સ્ટીમનો વ્યય થાય છે. આવી રીતે બહાર નીકળેલી સ્ટીમનો બીજા ઇવોપરેટર માટે કે જે તેના કરતાં ઓછા દબાણવાળી ઓપરેટ થાય છે તેના માટે ઉપયોગ કરી શકાય છે. એક જ ઇવોપરેટરનો ઉપયોગ કરીએ તો તેને સિંગલ ઇફેક્ટ ઇવોપરેટર કહેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે એક જ ઇવોપરેટરની મદદથી ઇવોપરેશનની પ્રક્રિયાને પરિણામ આપીએ છીએ તો તેને સિંગલ ઇફેક્ટ ઇવોપરેટર કહેવામાં આવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ઇવોપરેટરની પદ્ધતિમાં જે ઉપરના ભાગેથી સ્ટીમ બહાર નીકળે છે તેનું દબાણ ઓછું હોય છે. પરંતુ હવે જો તેની સરખામણીમાં કોઈક ઇવોપરેટર એવું હોય કે તે નીચા દબાણે કામ કરતું હોય તો આ જ નીચા દબાણવાળી સ્ટીમને તેમાં ફ્યુલ તરીકે યુઝ કરી શકીએ છીએ અને તેમાં રહેલા સોલ્યુશનને આપણે ઇવોપરેટ કરી શકીએ છીએ. એટલે આ પ્રકારની રચના એ મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટર તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે બહાર નીકળેલી સ્ટીમનો બીજા ઇવોપરેટર માટે કે જે તેના કરતાં ઓછા દબાણે ઓપરેટ થાય છે તેના માટે ઉપયોગ કરી શકાય છે. એક જ ઇવોપરેટરનો ઉપયોગ કરીએ તો તેને સિંગલ ઇફેક્ટ ઇવોપરેટર કહેવાય છે. હવે જ્યારે એક કરતાં વધારે ઇવોપરેટરને સિરીઝમાં જોડીને તેનો ઉપયોગ વધુને વધુ ઇવોપરેશન કરવા માટે કરવામાં આવે તો તેને મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટર કહેવામાં આવે છે. જ્યારે બે ઇવોપરેટર જોડેલા હોય તો તેને ડબલ ઇફેક્ટ ઇવોપરેટર કહેવાય છે. એટલે કે જ્યારે બે ઇવોપરેટરને એકબીજાની સાથે એકબીજાની સ્ટીમની આપલે તથા પદાર્થની આપલે વડે જોડવામાં આવે છે તો તેને ડબલ ઇફેક્ટ ઇવોપરેટર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ફક્ત સિંગલ ઇવોપરેટર હોય તો તેને સિંગલ ઇફેક્ટ ઇવોપરેટર કહેવામાં આવે છે. અને જ્યારે 3 કે તેથી વધુ ઇવોપરેટરને એકબીજાની સાથે જોડવામાં આવે તો તેને મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર તરીકે ઓળખવામાં આવે છે. સિરીઝમાં આ રીતે જોડેલા ઇવોપરેટરમાં જેમ આગળ વધીએ છીએ તેમ સ્ટીમનું દબાણ ઘટતું જાય છે, જેના કારણે એકમાંથી બીજા ઇવોપરેટરમાં સ્ટીમનું વહન ઓટોમેટિક થાય છે. આ પ્રકારની મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટરની રચનામાં જ્યારે એક ઇવોપરેટરમાંથી સ્ટીમ બહાર નીકળે છે ત્યારે તેનું દબાણ એ બીજા ઇફેક્ટમાં દાખલ કરવામાં આવે છે તેના કરતાં હંમેશા ઓછું હોય છે. એટલે કે સ્ટીમનું વહન ઓટોમેટિક ઉચ્ચથી નીચે દબાણ તરફ થાય છે કે જેમાં કોઈ પણ એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી. આવી રચનામાં કારણે કેપિટલ કોસ્ટ, મેન્ટેનન્સ વગેરે બધું ઘટી જાય છે. એટલે કે મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટરમાં આવી રચનાને કારણે તેની કેપિટલ કોસ્ટ, મેન્ટેનન્સ વગેરેમાં ખૂબ જ ઘટાડો થાય છે. ઇવોપરેટરના મુખ્યત્વે પ્રકારો નીચે મુજબ છે કે જેમાં સર્ક્યુલેશન થાય છે તે નેચરલ સર્ક્યુલેશન ઇવોપરેટર અને બીજું છે ફોર્સ્ડ સર્ક્યુલેશન ઇવોપરેટર. તેમજ અન્ય પ્રકારોમાં નીચે દર્શાવેલા પ્રકારોનો સમાવેશ થાય છે: ઓપન પાન ઇવોપરેટર, હોરિઝોન્ટલ ઇવોપરેટર, વર્ટિકલ ટ્યુબ ઇવોપરેટર અથવા શોર્ટ ટ્યુબ ઇવોપરેટર અને ચોથું છે લોંગ ટ્યુબ ઇવોપરેટર. આ બધા જ સિંગલ ઇફેક્ટ પ્રકારના ઇવોપરેટર છે જેની ઇકોનોમી એક કરતાં ઓછી હોય છે. જ્યારે એક કરતાં વધારે ઇવોપરેટરને એકબીજાની સાથે સિરીઝમાં જોડવામાં આવે ત્યારે મળતું આઉટપુટ એક કરતાં વધારે હોય છે અને આવા પ્રકારના ઇવોપરેટરની ઇકોનોમી એક કરતાં વધારે હોય છે. હવે ફોર્સ્ડ સર્ક્યુલેશન અને નેચરલ સર્ક્યુલેશન વચ્ચેનો સંબંધ. નેચરલ સર્ક્યુલેશન સામાન્ય રીતે હોરિઝોન્ટલ ઇવોપરેટર અને વર્ટિકલ ટ્યુબ ઇવોપરેટરમાં વપરાય છે, જ્યારે ખૂબ ઘટ્ટ પ્રવાહી માટે ફોર્સ્ડ સર્ક્યુલેશન ઇવોપરેટર વપરાય છે જ્યાં હીટિંગ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પ્રવાહી પોતે ખૂબ જ ઘટ્ટ હોય છે ત્યારે આવા પ્રકારના પ્રવાહીનું જ્યારે ઇવોપરેટરમાં ઇવોપરેશન કરવામાં આવે છે ત્યારે આ પ્રવાહીના વહન માટે ખૂબ જ અવરોધ હોય છે, જેથી આ પ્રવાહી સહેલાઈથી સર્ક્યુલેટ થઈ શકતું નથી. પરંતુ ઇવોપરેશનની પ્રક્રિયા સફળ બનાવવા માટે આપેલા પ્રવાહીની યોગ્યતા મુજબ સર્ક્યુલેશન થવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે આવા પ્રવાહીને ગરમી આપવામાં આવે છે, જેના કારણે તેની વિસ્કોસિટીમાં ઘટાડો થાય છે અને જોઈતા પ્રમાણમાં ઇવોપરેશનની ક્ષમતા કાં તો ઇવોપરેટરનો દર મેળવી શકાય છે. હવે આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે આ નેચરલ સર્ક્યુલેશન પ્રકારનું ઇવોપરેટર છે કે જેમાં આપેલા સોલ્યુશનને ઇવોપરેટરમાં લેવામાં આવે
છે. હવે આ સોલ્યુશનને લેવામાં આવે છે અને સ્ટીમના કારણે આ સોલ્યુશનની ગરમી મળે છે. હવે ગરમી મળે તેના કારણે ડેન્સિટી એટલે કે ઘનતામાં થતા તફાવતને કારણે આ ઇવાપોરેટરમાં સોલ્યુશનનું ઓટોમેટિક સર્ક્યુલેશન થાય છે કે જેમાં કોઈ પણ બહારથી એક્સટર્નલ સોર્સની જરૂર પડતી છે નહીં. અહીંયાથી આ ભાગમાંથી વેપર્સ બહાર નીકળે છે અને અહીંયાથી સ્ટીમ અંદર ઇનલેટ થાય છે. સોલ્યુશન નીચેના ભાગમાંથી તેને ઉપરની તરફ વહે છે. હવે ફોર્સ્ડ સર્ક્યુલેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે વેપરની અને જ્યાંથી સોલ્યુશનને ફીડ કરવામાં આવે છે તેની નીચે સર્ક્યુલેશન પંપ લગાવેલો હોય છે. આ સર્ક્યુલેશન પંપનું કામ છે કે આપેલા સિસ્ટમમાં પ્રવાહીનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું રહે અને ઇવાપોરેશન અંદર જળવાઈ રહે. જેમ કે પ્રવાહી જ્યારે બધું ખૂબ જ વિસ્કસિયસ હોય છે ત્યારે પંપની જરૂરિયાત ખૂબ જ જરૂરી હોય છે. સ્ટીમ છે જેમાંથી કન્ડેન્સરને બહાર કાઢવામાં આવે છે, હીટર છે અને કોન્સન્ટ્રેટ સોલ્યુશનને ઉપર દાખલ કરવામાં આવે છે, વેપરને બહાર કાઢવામાં આવે છે અને કોન્સન્ટ્રેટને પણ વેપર હેડના નીચેના ભાગમાંથી બહાર કાઢવામાં આવે છે. હવે ઓપન પાન ઇવાપોરેટર. આ પ્રકારના ઇવાપોરેટરનો ઉપયોગ જ્યારે નાના જથ્થાબંધ પદાર્થ બનાવવાનો હોય છે ત્યારે જ કરવામાં આવે છે, જ્યાં સ્ટીમનો હીટિંગ માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પાન છે તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. ઉપયોગો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારના ઇવાપોરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે કંઈક આ પ્રકારે દેખાય છે કે જેમાં બહારનો ભાગ સ્ટેનલેસ સ્ટીલનો બનેલો હોય છે અને સ્ટીમ જેકેટ હોય છે કે જ્યાંથી સ્ટીમને અંદર ઇનલેટ કરવામાં આવે છે. સ્ટીમના કારણે અહીંયા રહેલા પ્રવાહીનું તાપમાન વધે છે અને અન્ય મોટર પણ લગાવેલી હોય છે એનો ફોર્સ કન્વેક્શન અને હીટ ટ્રાન્સફર વધારવા માટે. અને અહીંથી ઇવાપોરેશન થઈને બધા અણુઓ બહાર નીકળે છે અને આપણે જોઈએ તો બીજા પદાર્થની સાંદ્રતા વધારી શકાય છે. હવે હોરિઝોન્ટલ ઇવાપોરેટરમાં વર્ટિકલ સિલિન્ડરિકલ સેલ હોય છે, જેમાં નીચેના ભાગમાં ચોરસ પાઇપના બંડલ મૂકેલા હોય છે. પેપરને બહાર જવા માટે ઉપર જગ્યા આપેલી હોય છે. હોરિઝોન્ટલ ઇવાપોરેટરમાં સ્ટીમ પાઇપના અંદરના ભાગમાં અને પ્રવાહી કે જેને અલગ કરવાનું છે તે બહારના ભાગમાં હોય છે. એટલે કે જો પ્રવાહી ખૂબ જ ટોક્સિક કે ઝેરીલો હોય ત્યારે તે સ્ટીમના એટલે કે પાઇપના અંદરના ભાગને નુકસાન કરી શકતું નથી, જે હોરિઝોન્ટલ ઇવાપોરેટરનો સૌથી મોટો ફાયદો છે. વેપરને ઉપરના ભાગમાંથી બહાર નીકળી જાય છે અને ઘટ્ટ પ્રવાહીને સાધનના નીચેના ભાગમાંથી લેવામાં આવે છે. ફાયદાઓ: ઓછી જગ્યામાં આ ઓપરેશન થાય છે. પ્રવાહી અને વેપરને કોન્ટેક્ટ થવા માટે વધારે ક્ષેત્રફળ મળે છે, કારણ કે જે સ્ટીમ છે તે પાઇપની અંદર હોય છે અને બાકીનું પ્રવાહી તે પાઇપની આજુબાજુ ફરતું હોય છે. એટલે કે સ્ટીમમાં રહેલી ઉર્જા પાઇપમાંથી નીકળીને પ્રવાહીને મળે છે અને તેનું ઇવાપોરેશન થાય છે. આ ઇવાપોરેટરનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું હોય છે. એવા ઉચ્ચ ઘટ્ટ પ્રવાહી માટે નાના પાયા પર ઉપયોગ કરવામાં આવે છે કે જે ઇવાપોરેશનના કારણે સ્ફટિક ન બનાવતો હોય. એટલે કે નાના પાયે કે જે પદાર્થનું સ્ફટિક બનતું ન હોય તેવા સોલ્યુશન માટે ઇવાપોરેશન એટલે કે હોરિઝોન્ટલ ઇવાપોરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે સિરપ જેવા છેલ્લા પદાર્થની બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટર વિશે માહિતી મેળવીશું. વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટર જેની હિસ્ટ્રી આવી છે કે વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટર એ ઊભા પ્રકારનું હોય છે, જે ઓસ્ટ્રેલિયા દેશની સુગર ફેક્ટરીના ડાયરેક્ટર દ્વારા ઈસવીસન 1850માં સૌપ્રથમ વખત બનાવવામાં આવેલું હતું. આ ઇવાપોરેટરને સ્ટાન્ડર્ડ ઇવાપોરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇવાપોરેટર બે ભાગમાં વહેંચાયેલું હોય છે, જેમાં ફીડ પ્લેટ ઉપરનો ભાગ ખાલી હોય છે અને ત્યાં આઈ ગ્લાસ લગાવેલા હોય છે. સ્ટીમ ચેમ્બરમાં ટ્યુબોને ઊભી ગોઠવેલી હોવાને કારણે તેને વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટર કહેવાય છે. એટલે કે વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટરમાં બધી જ ટ્યુબોને વર્ટિકલ કન્ડિશનમાં મૂકેલી હોય છે, જેના કારણે તેને વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટર તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીમ ચેમ્બરના મધ્ય ભાગમાં આવેલી મોટી ખુલ્લી જગ્યાને સેન્ટ્રલ ડાઉન કમર કહેવાય છે. સ્ટીમ ચેમ્બરની એક બાજુએ ઉપરના ભાગે સ્ટીમ ઇનલેટની વ્યવસ્થા કરેલી હોય છે અને સ્ટીમ ચેમ્બરની બીજી બાજુએ ઉપરના ભાગે વેન્ટ આવેલા હોય છે. સ્ટીમ ચેમ્બરની નીચેના ભાગે કન્ડેન્સેટને આઉટલેટ અથવા સ્ટીમ ટેપ આવેલું હોય છે. ઇવાપોરેટરના મધ્ય ભાગમાં ફીડ પ્લેટની બાજુએ ફીડ ઇનલેટ આવેલા હોય છે. ઇવાપોરેટરના સૌથી ઉપરના ભાગ ઉપર આઉટલેટ આપેલું હોય છે. ઇવાપોરેટરના સૌથી નીચેના ભાગ ઉપર પણ વેપર આઉટલેટ આપેલું હોય છે. હવે કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવીએ તો વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટરની કામગીરી નીચે પ્રમાણે છે. ફીડ ઇનલેટ દ્વારા ફીડ પ્લેટ ઉપર દાખલ કરવામાં આવે છે. સ્ટીમ ચેમ્બરના સ્ટીમ ઇનલેટમાંથી સ્ટીમને દાખલ કરે છે. ફીડ પ્લેટની મધ્ય ભાગમાં આવેલા સેન્ટ્રલ ડાઉન કમર દ્વારા ફીડ ઇવાપોરેટરના તળિયે આવે છે. સ્ટીમ ચેમ્બરમાંની સ્ટીમ દ્વારા ઇવાપોરેટરની ઊભી ટ્યુબ બહારની બાજુએથી ગરમ થાય છે, જે ફીડને ગરમ કરે છે અને સ્ટીમ પોતે ઠંડી પડે છે, જેથી ગરમ થયેલ ફીડનું વેપરમાં રૂપાંતર થાય છે. આ વેપર પાતળી નળીઓ દ્વારા ઉપરની તરફ જાય છે અને ફીડને ગરમ કરી પ્રીહીટિંગ કરે છે. આ ક્રિયા સતત ચાલુ રહે છે, જેથી ઇવાપોરેટરને ઓછી ગરમીની જરૂર પડે છે અને વેપર પેદા થાય છે.
આ વેપરને ઇવાપોરેટરના સૌથી ઉપરના ભાગેથી આગળની પ્રોસેસ માટે મોકલાય છે. ઇવાપોરેટરના તળિયેથી થીક લીકર એકત્રિત થાય છે, જે થીક લીકર આઉટલેટ દ્વારા આગળની ક્રિયા માટે મોકલવામાં આવે છે. સ્ટીમ ચેમ્બરમાં ઠંડી પડેલ સ્ટીમ ચેમ્બરના તળિયે પ્રવાહી સ્વરૂપમાં કન્ડેન્સેટના રૂપમાં એકત્રિત થાય છે, જેને કન્ડેન્સેટ આઉટલેટ દ્વારા બહાર કાઢી દેવાય છે. હવે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર વિશે આપણે જાણકારી મેળવીશું. મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર, જેમ મેં તમને જણાવ્યું તેમ, એ ત્યારે ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે આપણા સિસ્ટમની ઇકોનોમી એક કરતાં વધારે હોવી જોઈએ. જ્યારે એક જ ઇવાપોરેટરનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને સિંગલ ઇફેક્ટ કહેવાય છે, પરંતુ જ્યારે બે કે તેથી વધુ ઇવાપોરેટરનો ઉપયોગ કરવામાં આવે તો તેને મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર કહેવામાં આવે છે. મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર 3 કે તેથી વધુ ઇવાપોરેટરના શ્રેણીમાં ગોઠવેલા હોય છે, જેથી પ્રથમ ઇવાપોરેટરની વેપર બીજા ઇવાપોરેટર માટે હીટિંગ મીડિયા તરીકે વપરાય છે. બીજા ઇવાપોરેટરની વેપર ત્રીજા ઇવાપોરેટર માટે હીટિંગ મીડિયા તરીકે વપરાય છે. આ પ્રકારના ઇવાપોરેટરને મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર કહેવાય છે. મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરની ઇકોનોમી એ સિંગલ ઇવાપોરેટ કરતાં હંમેશા વધુ હોય છે અને એક કરતાં વધારે હોય છે. મંદ લિક્વિડને પ્રથમ ઇવાપોરેટરમાં સ્ટીમ ચેમ્બરના ઉપરના ભાગથી દાખલ કરાય છે, બીજા તળિયેથી દાખલ થાય છે અને ત્રીજા ઇવાપોરેટરના તળિયેથી થીક લીકર મેળવવામાં આવે છે. હીટ ટ્રાન્સફરને કારણે વેપરનું ઉષ્ણ તાપમાન અને દબાણ સપ્રમાણમાં રહે છે, જેથી સ્ટીમ ચેમ્બરમાં દાખલ થતી સ્ટીમનું તાપમાન પહેલા ઇવાપોરેટરના તાપમાન કરતાં વધુ હોય છે, એટલે કે T1 ઇઝ લેસ ધેન T2 ઇઝ લેસ ધેન T3. પ્રથમ ઇવાપોરેટરનું તાપમાન T1, બીજા ઇવાપોરેટરનું તાપમાન T2 અને ત્રીજા ઇવાપોરેટરનું તાપમાન T3. આ પ્રકારના ઇવાપોરેટરમાં ઇફેક્ટ થવાથી અને 3 ઇવાપોરેટર સિરીઝમાં જોડાયેલ હોવાથી ટ્રિપલ ઇફેક્ટ ઇવાપોરેટર કહેવાય છે. તેથી વધુ ઇવાપોરેટર જોડાયેલું હોય તો તેને મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટર કહેવાય છે. આ પ્રકારનું ઇવાપોરેટર ઘણું જ ફાયદાકારક છે. 3થી વધુ સ્ટેજ હોવા છતાં ફક્ત પ્રથમ ઇવાપોરેટરમાં જ હીટિંગ મીડિયા તરીકે ફ્રેશ સ્ટીમનો ઉપયોગ થાય છે. હવે ફીડને દાખલ કરવા માટેની રીતો, ફીડિંગ મેથડ, એટલે ફીડને ક્યાં અને કેવી રીતે દાખલ કરવાનું છે તેના વિશેની માહિતી. ફોરવર્ડ ફીડ અરેન્જમેન્ટ, આગળની તરફ. બેકવર્ડ ફીડ અરેન્જમેન્ટ એટલે પાછળની તરફ. મિક્સ ફીડ અરેન્જમેન્ટ એટલે મિશ્ર. પેરેલલ ફીડ અરેન્જમેન્ટ એટલે કે સમાંતર. હવે સૌ પ્રથમ તો આપણે ફોરવર્ડ ફીડ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. આ ઇફેક્ટ ઇવાપોરેટરનો ઉદાહરણ લઈએ તો ફીડને પ્રથમ ઇફેક્ટમાં દાખલ કરવામાં આવે છે, ત્યાંથી બીજી, ત્રીજી અને ચોથી ઇફેક્ટમાં ક્રમશઃ દાખલ કરવામાં આવે છે અને ચોથા ઇફેક્ટના તળિયેથી થીક લીકર બહાર નીકળે છે. આ પદ્ધતિમાં ફીડ અને વેપર બંને એક જ દિશામાં વહેતું હોય છે. પ્રથમ ઇવાપોરેટરમાં ઊંચું દબાણ હોવાને લીધે નીચા દબાણ ધરાવતા બીજા ઇવાપોરેટરમાં સરળતાથી લિક્વિડ વહી શકશે, પંપની જરૂર રહેશે નહીં. હવે આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં ફોરવર્ડ ફીડ અરેન્જમેન્ટ વિશેની આકૃતિ આપેલ છે. આ આકૃતિને ટ્રિપલ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા 1, 2 અને 3 ઇવાપોરેટર આપેલા છે, એટલે ટ્રિપલ ઇફેક્ટ કહેવાય છે. હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ફીડને સૌ પ્રથમ ઇવાપોરેટરના ઉપરના ભાગમાં T તાપમાને દાખલ કરવામાં આવે છે. હવે સ્ટીમને પણ ફીડની સાથે સાથે દાખલ કરવામાં આવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી નીકળતી વેપર T1 એ વ્યય જતી રહે છે, જેને આપણે બીજા ઇવાપોરેટરમાં સ્ટીમ તરીકે દાખલ કરીશું અને પ્રથમ ઇવાપોરેટરના નીચેના ભાગમાંથી જે ફર્સ્ટ ઇફેક્ટમાંથી કોન્સન્ટ્રેટ નીકળે છે તેને આપણે બીજા ઇવાપોરેટરમાં નાખીશું. એટલે કે વેપરનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને કોન્સન્ટ્રેટનો પણ આપણે વ્યય કરતા છે નહીં. કેવી રીતે બીજા ઇવાપોરેટરમાંથી જે વેપર નીકળે છે તે ત્રીજા ઇવાપોરેટરમાં સ્ટીમ તરીકે વર્તે છે અને બીજા ઇફેક્ટમાંથી જે કોન્સન્ટ્રેટ નીકળે છે તે ત્રીજા ઇફેક્ટમાં ફીડ તરીકે વર્તે છે અને છેલ્લે જે બહાર નીકળે છે તે કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ બહાર હોય છે અને ઉપરના ભાગમાંથી વેક્યુમ કન્ડેન્સ બહાર નીકળે છે. આ પ્રકારની અરેન્જમેન્ટને ફોરવર્ડ ફીડ અરેન્જમેન્ટ કહેવામાં આવે છે. આ ઇફેક્ટમાં આપણે જોયું તેમ પ્રથમ ઇફેક્ટમાં દાખલ કરવામાં આવે છે, ત્યાંથી બીજી, ત્રીજી અને ચોથી ઇફેક્ટમાં ક્રમશઃ દાખલ કરવામાં આવે છે. પ્રથમ ઇફેક્ટમાં ત્યાંથી બીજી, ત્યાંથી ત્રીજી અને ત્યાંથી ચોથી. ચોથા ઇફેક્ટના તળિયેથી થીક લીકર બહાર આવે છે. આ પદ્ધતિમાં ફીડ અને વેપર બંને એક જ દિશામાં વહેતું હોય છે, એટલે કે ફીડ અને વેપર બંને એક જ ડાયરેક્શનમાં વહેતા હોય છે.
હવે બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં ફોરવર્ડ ફીડ એરેન્જમેન્ટ જેવી હોય છે, ફક્ત જ્યાં ફીડને દાખલ કરવા માટેની એરેન્જમેન્ટ અલગ હોય છે. હવે આ બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં આ પ્રકારમાં ચોથા ઇવોપરેટરમાં મંદ લિક્વિડ દાખલ કરવામાં આવે છે. એટલે કે આ પ્રકારના બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં જેમ કે ફોરવર્ડમાં શું હતું કે જેમાંથી ફીડને પ્રથમ ઇવોપરેટરમાં દાખલ કરવામાં આવતી હતી, પરંતુ હવે બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં ફીડને સૌપ્રથમ છેલ્લા ઇવોપરેટરમાં દાખલ કરવામાં આવશે. ચોથા ઇફેક્ટમાં ત્રીજા ઇફેક્ટમાં, ત્રીજા ઇફેક્ટમાં બીજા ઇફેક્ટમાં અને બીજા ઇફેક્ટમાંથી પ્રથમ ઇફેક્ટમાં દાખલ કરવામાં, ચોથામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી બીજામાં અને બીજામાંથી પહેલામાં. પણ આપણે જોઈ શકીએ છીએ કે આ ફીડને દાખલ કરવા માટે પંપની જરૂર પડે છે. આ પંપ દ્વારા જ આપણે તેને ઊંચા દબાણથી નીચા દબાણથી ઊંચા દબાણની તરફ ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે કે બેકવર્ડ ફીડમાં પંપની જરૂરિયાત ખૂબ જ જરૂરી બને છે. આ પદ્ધતિમાં ફીડ પાછળ દાખલ કરવામાં હોવાથી તેને બેકવર્ડ ફીડ મેથડ કહેવાય છે. અહીં પ્રવાહીને ઓછા દબાણથી વધુ દબાણ તરફ સ્થાનાંતર કરવા માટે પંપ ઉપયોગી બને છે. આ પદ્ધતિમાં પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ઇવાપરેટરમાં પ્રવાહીની સાંદ્રતા, વિસ્કોસિટી તેમજ તાપમાન મહત્તમ હોવાથી તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. મંદ લિક્વિડ ચોથા ઇફેક્ટમાં દાખલ થતું હોવાથી પ્રીહીટ મળે છે, જેથી ઉત્કલન બિંદુ જેટલું તાપમાન મળે, જેથી સ્ટીમ વેસ્ટેજ થતો નથી. હવે આપણે મિક્સ્ડ ફીડ એરેન્જમેન્ટ વિશે જાણકારી મેળવીશું. મિક્સ્ડ ફીડ એરેન્જમેન્ટમાં પણ ફોરવર્ડ અને બેકવર્ડ ફીડની જેમ જ હોય છે, જ્યાં મિક્સ્ડ ફીડ એરેન્જમેન્ટમાં ફીડને ત્રીજા ઇફેક્ટની અંદર દાખલ કરવામાં આવે છે. ત્યાંથી ફીડને ચોથામાં લેવામાં આવે છે, ચોથા ઇફેક્ટમાં, અને ચોથામાંથી ત્યાંથી બીજા ઇફેક્ટમાં લેવામાં આવે છે અને ત્યારબાદ પહેલા ઇફેક્ટમાં લેવામાં આવે છે. આ પદ્ધતિમાં ત્રીજી ઇફેક્ટમાં ફીડને દાખલ કરવામાં આવે છે. ત્રીજી ઇફેક્ટમાંથી ચોથી ઇફેક્ટમાં પ્રવાહી દાખલ થાય છે. એટલે કે મિશ્ર ફીડ પદ્ધતિથી ત્રીજા ઇફેક્ટ ઇવાપોરેટરમાંથી ચોથામાં દાખલ થાય છે. ચોથી ઇફેક્ટમાંથી પંપ દ્વારા બીજી ઇફેક્ટમાં અને બીજી ઇફેક્ટમાંથી પ્રથમ ઇફેક્ટમાં પંપ દ્વારા સ્થળાંતર થાય છે. એ કારણ કે ચોથા ઇફેક્ટ કરતાં પ્રથમ ઇફેક્ટમાં દબાણ વધુ હોય છે. દબાણ વધારે હોવાને કારણે તેમાં પંપની જરૂરિયાત રહે છે. અહીં ચોથામાંથી બીજામાં અને પ્રથમમાં ડાઉનવર્ડ મેથડથી ફીડિંગ થાય છે. આમ બંને ફીડિંગ મેથડનો લાભ થાય છે, જેથી તેને મિક્સ્ડ ફીડ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં બેકવર્ડ ફીડ અને ફોરવર્ડ ફીડ બંને પ્રકારની ફીડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેને મિશ્ર ફીડ તરીકે ઓળખવામાં આવે છે. મહત્તમ તાપમાને પ્રથમ ઇફેક્ટમાં વધુ સ્નિગ્ધતા સાંદ્ર મટીરિયલ મળી આવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે મિક્સ્ડ ફીડમાં જોઈ શકીએ છીએ કે ત્રીજા ઇફેક્ટમાં પ્રવાહીને ઇનલેટ કરવામાં આવે છે, જેને ત્રીજા ઇફેક્ટમાં ચોથા ઇફેક્ટમાં લઈ જવામાં આવે છે. ઊંચા દબાણ નીચા દબાણ તરફ પંપની જરૂર પડતી નથી, પરંતુ ચોથામાંથી બીજા ઇફેક્ટમાં લઈ જવા માટે પંપની જરૂર પડે છે, અને બીજામાંથી પહેલામાં લઈ જવા માટે પણ ઓછાથી ઊંચા દબાણ તરફ લઈ જવા માટે પણ પંપની જરૂર પડે છે. હવે પેરેલલ ફીડ એરેન્જમેન્ટ વિશે આપણે માહિતી મેળવીશું. આ પ્રકારમાં દરેક ફીડ અલગ અલગ દાખલ કરવામાં આવે છે અને દરેક ઇફેક્ટના તળિયેથી થીક લીકર મેળવવામાં આવે છે. સ્ટીમને પ્રથમ ઇફેક્ટમાં દાખલ કરવામાં આવે છે. બાકીના દરેક ઇફેક્ટમાં વેપરનો હીટિંગ મીડિયા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પેરેલલ ફીડ એરેન્જમેન્ટ ખાસ કરીને સંતૃપ્ત દ્રાવણનું બાષ્પીભવન કરવામાં આવે છે. પેરેલલ ફીડની કે એરેન્જમેન્ટ કંઈક આવી હોય છે કે જેમાં દરેક ઇવાપોરેટરમાં ફીડ દાખલ કરવામાં આવે છે. એટલે કે જેટલી પણ ફીડો છે તેને 4 વડે ભાગ કરીને દરેક ભાગને અલગ અલગ ઇવાપોરેટરમાં મોકલવામાં આવે છે. સ્ટીમ તો તે ડાયરેક્શનમાં જાય છે. પહેલા ઇફેક્ટમાંથી ઊંચા દબાણે, બીજા ઇફેક્ટમાં નીચા દબાણે, ત્યાંથી નીચા દબાણે ત્રીજામાં, અને ત્યાંથી નીચા દબાણે ચોથામાં, અને થીક લીકરને બહાર કાઢવામાં આવે છે. પેરેલલ ફીડને જોઈ શકીએ છીએ કે અહીં તેની મિક્સ ફીડ સાથે કમ્પેરિઝન આજે જોઈ શકાય છે. મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટરના ફાયદાઓ. હવે આ ઇફેક્ટ એ ઇવાપોરેટર સિંગલ ઇફેક્ટ ઇવાપોરેટર કરતાં મલ્ટી ઇફેક્ટ ઇવાપોરેટર કઈ રીતે ફાયદાકારક છે તેના વિશેની માહિતી મેળવીશું. ઇવાપોરેશનનો રેટ ખૂબ જ વધારે હોય છે. સ્ટીમ કન્ઝપ્શન પણ વધારે હોય છે. એટલે કે સ્ટીમનો આપણે આ પ્રકારના ઇવાપોરેટરનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ, જેના કારણે ઇકોનોમી અને તેનું આઉટપુટ બંને વધે છે. ઇવાપોરેશનનો રેટ પણ ઓટોમેટિક વધી જાય છે, તથા પદાર્થની જે ક્વોલિટી મળે છે તે પણ ખૂબ જ સારી રહે છે. હવે ફોરવર્ડ અને બેકવર્ડ ફીડ વિશેની અમુક અન્ય માહિતી. ફોરવર્ડ ફીડ એરેન્જમેન્ટના ઇકોનોમી ખૂબ જ ઊંચી હોય છે, જ્યારે બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં સોલ્યુશનને દરેક તબક્કામાં હીટ કરવામાં આવે છે, જેથી તેની ઇકોનોમી ખૂબ જ સારી હોય છે. એટલે કે ફોરવર્ડ અને બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટની સરખામણીમાં બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટને જ પસંદગી તરીકે લેવામાં આવે છે. ફોરવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં મેન્ટેનન્સ ચાર્જ અને પાવર કોસ્ટ ઓછો હોય છે. બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટમાં મેન્ટેનન્સ ચાર્જ અને પાવર કોસ્ટ વધારે હોય છે, કારણ કે તેમાં આપણે પંપનો ઉપયોગ કરીએ છીએ. ખૂબ જ મહત્વનું કે ઓછા તાપમાને બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટ વધુ ઇકોનોમી આપે છે. ટૂંકમાં આજે
મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેશનના પ્રકરણમાં આપણે અનુક્રમે નીચેના મુદ્દાઓની જાણકારી મેળવી. સૌપ્રથમ તો મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરને સમજતા પહેલા આપણે બાષ્પીભવન વિશે માહિતી મેળવી. બાષ્પીભવનમાં દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ વિશે માહિતી મેળવી. બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થો વિશે માહિતી મેળવી. ઉત્કલન બિંદુ વિશે માહિતી મેળવી. ઇવાપોરેશન વિશે માહિતી મેળવી. ઇવાપોરેટર વિશે માહિતી મેળવી તથા ઇવાપોરેટરના અલગ અલગ પ્રકારો જેવા કે ઓપન પાન ઇવાપોરેટર, શોર્ટ ટ્યુબ ઇવાપોરેટર, વર્ટિકલ ટ્યુબ ઇવાપોરેટર, હોરિઝોન્ટલ ઇવાપોરેટર, આ બધા ઇવાપોરેટરો તથા ખૂબ જ અગત્યનું કે મલ્ટિપલ ઇફેક્ટ ઇવાપોરેટરો વિશે મહત્વની જાણકારી મેળવી કે જેમાં આપણે ફોરવર્ડ ફીડ એરેન્જમેન્ટ, બેકવર્ડ ફીડ એરેન્જમેન્ટ, મિક્સ ફીડ એરેન્જમેન્ટ અને પેરેલલ ફીડ એરેન્જમેન્ટ વિશે માહિતી મેળવી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર.